આજની ધર્મકથા. પ્રણામ. પંડિત વીર વિજયજી મહારાજ. ગઈકાલથી આપણે એમણે રચેલી આયુષ્ય કર્મની ઢાળની ધૂપ પૂજાની ઢાળ એમાં તરબોળ થઈ રહ્યા છે. કઈ પૂજા અને કેવી વાત. કોઈ તાણાવાણા જ ન બેસે દેખીતી રીતે એવી આખી ઢાળ. પણ જ્યારે મર્મ સમજીએ ત્યારે એવું લાગે કે આ વ્યક્તિ પાસે જે શક્તિ છે, કલ્પના શક્તિ, એ અદ્ભુત છે. ધૂપ પૂજાના સમજણની અંદરમાં કોઈ પતિ પત્નીનું એક્ઝામ્પલ આપીએ, બગડેલો પતિ અને સારી પત્ની એ બેની વાતોનું રૂપક આપીએ અને આપણી ધૂપ પૂજાનો આશય આપણને સમજાવી જાય તો આપણને ખરેખર એવું લાગે કે આપણે આવી કલ્પનાઓથી કેટલા વંચિત હતા. આ વારંવાર વેદના આવી જાય છે કે આ બધી કલ્પનાઓ, આ બધી વાતો, આ બધા રહસ્યો, આ બધા મર્મો, આ બધા વગર આપણી પૂજા અત્યાર સુધી કેટલી હદ સુધીની શુષ્ક પૂજા હતી. બહુ તો આપણને દ્રવ્યની કિંમત, કોઈ ચાંદીનું લાવ્યું, કોઈ સોનાનું લાવ્યું, કોઈ મીણાકારીવાળું લાવ્યું, કોઈ મોંઘું લાવ્યું, કોઈ સસ્તું લાવ્યું. આમાંથી આપણે ઊંચા જ નહીં આવ્યા જિંદગીમાં. જે મૂળભૂત જેની માટે ધર્મ થતો હતો, ક્રિયા થતી હતી, એ ક્રિયાના ઊંડાણમાં જવાવાળી વાત આપણને સૂઝી પણ નહીં. વીર વિજયજી મહારાજ સાહેબ આપણી માટે ખરેખર અસીમ ઉપકારી છે. એનું કારણ આ છે, એમણે આપણને રહસ્યો આપ્યા છે, અલગ અલગ આમનયો આપ્યા છે. એમ નહીં, એમણે આપણી દ્રષ્ટિ ખોલી છે કે આવું પણ હોઈ શકે. ભગવાનની થતી કોઈ પણ ક્રિયા એ જીવંત પણ રહી શકે. આવી બધી કલ્પનાઓ દ્વારા તમે એની જીવંતતાને અનુભવી પણ શકો. ધૂપ પૂજાની ગઈકાલે છેલ્લી કડી આપણે જોઈ કે જેની અંદરમાં સુબુદ્ધિ નામની પત્ની કલ્પના કરે છે કે તમે આમને આમ જો સારા રહ્યા તો હું તમને એવા દિવસો દેખાડીશ કે જેની તમે કલ્પના નહીં કરી હોય. અને છેલ્લે કહે છે કે આપણો વિવેક નામનો જે દીકરો થશે એ જ્યારે સમતા નામની પત્ની સાથે પરણતો હશે એ સમયે હું મારી સખીઓ સાથે મંગળ ગીતો ગાઈશ અને જે ચોરીમાં બેઠેલા છે એવા મારા પુત્રના અને મારી પુત્રવધુ એમના માથેથી હું લૂણ ઉતારીશ અને આ રીતે એનો વિવાહ ઉજવીશ. એની આગળ આ લૂણ ઉતારવાની પ્રક્રિયા થોડી સમજવા જેવી છે. અત્યારે આપણે લોકો બહુ સામાન્ય રીતે આ પ્રથા અને પરંપરા બધાથી દૂર થઈ ગયા છીએ. લૂણ ઉતારવી એટલે બેસિકલી નજર ઉતારવી. ભગવાનની દીપક પૂજા કે આરતી થાય ને એ આરતીની લૂણ ઉતારાતી હતી. આપણે ત્યાં આરતીની લૂણ કેમ ઉતરાય આવો પ્રશ્ન સામાન્ય રીતે થવો જોઈએ. જેને જોયું હશે એને થતો પણ હશે. આરતીની લૂણ એટલા માટે ઉતારવાય છે કે આ આરતી એ આયુષ્યનું પ્રતીક છે. આરતી ઉતારનાર વ્યક્તિ એનું આયુષ્ય દીર્ઘ થાય છે. એની લૂણ ઉતારવાની કેમ? તો કે આ જે અરતિના નાશ માટે આરતી કરીએ છીએ એ અરતિના નાશની પ્રક્રિયામાં કોઈની નજર ન લાગી જાય, કોઈ નબળી ઉર્જાઓ ન આવી જાય. આપણે ત્યાં છે ને નજર લાગવી આ શબ્દને કંઈક અલગ પરિપ્રેક્ષમાં પણ જોવાય. જેવું કોઈ એમ બોલે કે આને નજર લાગી છે એટલે આપણે તરત વિચારે કે કોની લાગી હશે અને વ્યક્તિઓ ગોતવા બેસશે. એવું નથી હોતું. નજર લાગે એટલે ફક્ત કોઈ વ્યક્તિ જ નજર લગાડે એવું નહીં. નજર લાગવી એક ફ્રેઝ છે. એનો મૂળભૂત અર્થ એ છે કે કેટલીક નેગેટિવ ઓરાઓ એ એની ઓરાના સર્કલને બગાડીને બેઠી છે. એવું પણ બની શકે કે વ્યક્તિ કોઈક એવી જગ્યાએ કોઈ એવા વિચારમાં મગ્ન થયો છે કે જેના કારણે એણે કુદરતમાંથી નેગેટિવ ઉર્જાઓને પોતે જ એટ્રેક્ટ કરી છે. એ એટ્રેક્ટ થયેલી ઉર્જાઓ એ હવે એને બગાડી રહી છે. આને પણ નજર લાગી કહી શકાય. કોઈ વ્યક્તિએ એની માટે નબળું વિચાર્યું એને પણ નજર લાગી કહી શકાય. આમ નજર લાગવી એ વ્યક્તિ સાથે સંબંધિત છે એવું નથી.
તો આવી કોઈ પણ ઘટના, આ આરતી નામની પ્રક્રિયા જે અમે કરવા જઈ રહ્યા છે, જે શુભ છે, બહુ જ મંગળ છે, આ મંગળ પ્રક્રિયાને ક્યાંય પણ કોઈ નેગેટિવ ઉર્જા અફેક્ટ ન કરી જાય એટલા માટે આરતીની લૂણ ઉતારવાની વાત છે. અહીંયા આ સ્વયં પોતાના દીકરાની લૂણ ઉતારવાનું કહે છે. ટેકનિકલી આપણા ત્યાં મા બાપો સારા પ્રસંગો હોય, એક્ઝામ્સ વગેરે હોય અથવા કોઈ મહત્ત્વના પ્રસંગો હોય ત્યારે પોતાના દીકરા દીકરીઓની લૂણ ઉતારતા. એના કારણે શું થતું તો કે નેગેટિવ ઓરાઓ એ બહુ આવા સારા ભાવપૂર્વક, સૌથી વધુ વાત્સલ્ય કોને બાળકને દીકરાઓ પ્રત્યે તો કે માને, તો કે સૌથી વધુ વાત્સલ્ય જેને છે એ સૌથી વધુ ચીવટપૂર્વક એની લૂણ ઉતારે. એના કારણે શું થાય તો કે એની નજીક નેગેટિવ ઉર્જાઓ ના આવે. નેગેટિવ ઉર્જાઓ ન આવે એટલે તો કે એટલે એને હવે સારા વિચારો આવશે, એનામાં પાંગરશે અને એનામાં એ ડેવલપ પણ થઈ શકશે. આ પ્રક્રિયાઓ બહુ સામાન્ય ઘરના મા બાપો પણ કરતા. પણ આજે આપણે બધા બહુ ડેવલપ્ડ મોડર્ન થયા છીએ, ઇનફેક્ટ વેસ્ટર્નાઇઝ થયા છે, એટલે આપણને આપણી પરંપરાઓ પ્રત્યે કોઈ સજાગતા નથી. સ્વયં ભગવાનના માતાએ ભગવાનની લૂણ ઉતારી હોય એવા પણ પ્રસંગો કથાનકોમાં આવે છે. એમને બહુ ચિંતા હતી. આપણને શું, 56 કુમારિકાઓ હતી, એ લૂણ ઉતારતી હતી ભગવાનની. પણ આપણને શું, આપણને આવું બધું ફાવતું નથી, કારણ કે આપણે વેસ્ટર્ન છીએ, આપણે આ બધામાં માનતા નથી. આવો તરત જવાબ આવી જાય કે અમે આવા બધામાં માનતા નથી. માનવું ન માનવું એનો આગ્રહ નથી. મુદ્દો આ છે કે જે સ્વયં ભગવાનના ચરિત્રની અંદરમાં પૂર્વાચાર્યો લખીને ગયા છે એ વાત પર શ્રદ્ધા ન બેસવી અથવા એ વાતને વ્યર્થ ગણવી એ કેટલે અંશે યોગ્ય છે. તો આવી લૂણ ઉતારવા નામની પ્રક્રિયા શીખવી જોઈએ. એના દુહાઓ પણ હોય છે. જેમ જેમ મીઠું નખાય એમાં, જેમ જેમ મીઠું બળે એમ એમ હું જેની લૂણ ઉતારું છું એના દુઃખો ટળે. આવી કેટલીક વાતો એ દુહામાં પણ આવે છે. એટલે બધી સરસ પ્રક્રિયાઓ છે. આ પ્રક્રિયાઓને ભક્તિ સાથે જોડાણ છે, એના કરતાં વધારે ઉર્જાઓ સાથે જોડાણ છે. આ જ વસ્તુ કેમ, આ જ રીતે કેમ, આવું કરાય કે ન કરાય, આવા કોઈ પણ પ્રશ્નો પરંપરાની સામે ન કરાય. જો એ શુભ પરંપરા છે, શુભ વ્યક્તિઓ એને સાચવી છે, તો આપણે એને સચવાય, તો એનો ફાયદો આપણને મળે. અહીંયા ધૂપ પૂજા પૂરી થઈ એટલે પાછળના કાવ્યની અંદરમાં કહે છે કે પ્રભુના શરીરને સુગંધિત બનાવનાર અગર એટલે કે અગરું, જે આપણે હંમેશા ધૂપમાં વાપરીએ છીએ તે વગેરે ઉત્તમ ગંધ દ્રવ્યો વડે પોતાના નિરુપાધિક ગુણો આપણને આપનારા એવા અરહંત પ્રભુની ધૂપ પૂજા કરો. નિરુપાધિક ગુણો જે સિદ્ધ આત્મામાં પડ્યા છે, શુદ્ધ આત્મામાં પડ્યા છે, એની પ્રાપ્તિ આપણને ધૂપ પૂજા દ્વારા થાય છે. પોતાના અક્ષય રૂપ આદિ ગુણોથી સુગંધિત, સુધૂપિત, પોતાના ગુણોનો ઘાત કરનારા, મળને ઉખેડનારા, જેમનો બોધ વિશદ છે એવા અનંત સુખમય એવા સહજ સિદ્ધ પ્રભુને અમે પૂજીએ છીએ. અગેન હું કોની પૂજા કરું છું એનું ફરીથી ગાન કરી અને મારા લક્ષ્યને હું રિવાઇઝ કરું છું કે હું આવા તત્વની પૂજા કરું છું. અને છેલ્લે ઓમ રીમ શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય નર આયુર્વિગમ આદંતરંગ કુટુંબ પ્રાપ્તયે શ્રીમતે વીર જિનેન્દ્રાય ધૂપમ યજામહે સ્વાહા. સરસ વાત છે. ધૂપ પૂજાનું લક્ષ્ય શું આપ્યું તો કે મનુષ્યના આયુષ્યના ક્ષયપૂર્વક આત્માના પોતાના અંતરંગ પરિવારની પ્રાપ્તિ કરાવનારા એવા ધૂપ પૂજાના આ આખા આમનયને હું સેવું છું. ફરીથી ધૂપ પૂજા શેની માટે છે? 2 વસ્તુ કીધી. મનુષ્યનું આયુષ્ય એનો ક્ષય થાય, અને બીજું મારો અંતરંગ પરિવાર મને પ્રાપ્ત થાય. મારો અંતરંગ પરિવાર એટલે શું? મારો અંતરંગ પરિવાર એટલે જેમાં દ્રષ્ટાંતમાં 2 વસ્તુ વાપરી કે વિવેક, ક્ષમતા, સુબુદ્ધિ, આ બધા સમજણ, આ બધા મારા અંતરંગ પરિવાર છે.
તો ધૂપ પૂજા દ્વારા મને વિવેક પ્રાપ્ત થાય, મને ક્ષમતા પ્રાપ્ત થાય, મને મારા આત્મગુણોની પ્રાપ્તિ થાય. આ આશયપૂર્વકની ધૂપ પૂજા અહીંયા એ જણાવે છે. ને ત્યાર પછી 5મી દીપક પૂજાની શરૂઆત પૂજ્ય વીર વિજયજી મહારાજ સાહેબ કરે છે. મન મંદિર દીપક જીસ્યો, દીપે જાસ વિવેક, તસ તીરી આયુ નહીં કદા, ઘાતક બંધ અનેક. જેમ મનરૂપી મંદિરની અંદરમાં વિવેકનો દીપક જ્યારે ઝળહળે છે ત્યારે ત્યારે અંધકાર ક્યારે થતો નથી અજ્ઞાનનો. એવી જ રીતે જે વ્યક્તિએ આવો વિવેકરૂપી દીપક પોતાના મનમાં પ્રગટાવ્યો છે એના આયુષ્યને ક્યારેય તિર્યંચનું આયુષ્યનો બંધ થતો નથી. એટલે શું? સમજણના ઘરમાં આવેલ વ્યક્તિને તિર્યંચનું આયુષ્ય પ્રાપ્ત થતું નથી. આપણે શત્રુંજય આદિની 99ના દુહા વગેરેની અંદરમાં એક વસ્તુ હંમેશા વાંચીએ છીએ કે શત્રુંજયની 99 કરનાર વ્યક્તિ એ હવે નરક તિર્યંચના આયુષ્ય ન બાંધે. ત્યારે આપણને એવું લાગે કે આમનો અર્થ એવો થતો હશે કે જે યાત્રા કરે એને નરક તિર્યંચ ન થાય. પણ આપણે હંમેશા ઉપર છલ્લા રહ્યા છે. તાત્પર્યાર્થ એ છે. વાત સાચી જ છે કે યાત્રા કરે એને કોઈ દિવસ આવું ન થાય નરક તિર્યંચનું આયુષ્ય. પણ યાત્રા કરવી એટલે શું એ સમજવાનો પ્રયત્ન આપણે નથી કરતા. આપણે જે કરીએ છીએ એ ચડ ઉતર છે. યાત્રા અને ચડ ઉતરમાં ફરક છે. જેમ આપણે જે તપ કરીએ છીએ એને ઘણી બધી વાર શાસ્ત્રકાર ભગવંતો આપણી જે પ્રક્રિયા અત્યારની છે એને લાંઘણ કહે છે. લાંઘણ અને તપમાં ફરક છે. આપણી દરેક પ્રક્રિયાઓની અંદરમાં જ્યાં સુધી તત્વની સમજણ નથી ઉમેરાતી ત્યાં સુધી એની માટે વપરાતું નામ એ લૌકિક જ રહેશે. આવા જે લોકોત્તર નામો છે ને કે જેને આપણે બહુ વાણીવિલાસના કારણે હવે બહુ રૂટીનમાં બોલતા થઈ ગયા છે, આવા એક પણ લોકોત્તર નામ ભૂલવાનો આપણને અધિકાર ન મળત. જો પૂર્વાચાર્યો જીવતા હોત ને અત્યારે તો સુજ્ઞ આચાર્યો કોઈ પણ જીવતા હોત તો એ તરત જ આપણને કહેત કે આ પ્રક્રિયાને તમે કઈ હિસાબે તપ કહો છો, આ પ્રક્રિયાને કઈ હિસાબે તમે પૂજા કહો છો. અને આપણને વાળત કે ઉભા રહો, પહેલાં આ પ્રક્રિયાની અંદરમાં આટલી વસ્તુઓ ભેળવો પછી આને આ કહેજો. તો અહીંયા આ વાત કે જે સમજણ કેળવે છે એને કોઈ દિવસ તિર્યંચ આયુષ્ય બંધાતું નથી. અને પછી ઢાળ શરૂ કરે છે. દીપક પૂજા જીન તણી, નીતુ કરતા હો અવિવેક તે જાય રે, અવિવેકે કરી આત્મા, બંધ પાડે હો તિર્યંચનું આય રે, અજ્ઞાની પશુ આત્મા. ભગવાનની આગળ દીપક પૂજા હું કેમ કરું છું? એટલા માટે કરું છું કારણ કે દીપક પૂજા કરવાથી મારામાં અવિવેક જે છે એ દૂર થશે, મારામાં વિવેક પ્રગટશે. અને જેવો વિવેક પ્રગટશે એ પછી ક્યારેય મને તિર્યંચના આયુષ્યનો બંધ નહીં થાય આવી મને ખાતરી છે. એટલે ભગવાનની દીપક પૂજા હું કરું છું. આપણે સામાન્ય રીતે દીપક પૂજાનો આશય શું રાખે છે અત્યારે? તો કે દીપક પૂજા કરવાથી મને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાવ. પણ આપણને પોતાને રિયલાઇઝેશન નથી કે કેવળ જ્ઞાન એટલે શું. એની એક સામાન્ય સૂક્ષ્મ અનુભૂતિ પણ આપણે ક્યારે કરી નથી. બસ દુહામાં બોલ્યું છે એટલે આપણે બોલી લેવાનું. પોપટને તમે જે બોલાવો એ રિપીટ કરી દે, કશો વાંધો ના આવે. પણ એ કેવળ જ્ઞાન કેટલી દૂરની ઘટના છે એ પૂર્વે તો આપણે સૌથી પહેલાં મેનેજમેન્ટ કરવું પડશે. કોઈ માણસ એમ કે હું કરોડપતિ બનીશ, પણ એ માણસ પોતાની ઝૂંપડીમાંથી કેટલીક વસ્તુઓ કાઢી અને કેટલીક સારી મિનિમમ રિક્વાયર્ડ વસ્તુઓ પણ રાખવાનું સત્વ કે શૌર્ય કે સમૃદ્ધિ ઊભી ન કરી શકતો હોય અને ફક્ત કરોડપતિ બનવાની વાતો કરતો હોય તો આપણને મૂર્ખ લાગે. જ્યાં સુધી તિર્યંચ અને નરકનું આયુષ્ય દૂર નથી કરી શકતા ત્યાં સુધી કેવળ જ્ઞાનીને મોક્ષની વાતો કરવી એ થોડી વધુ પડતી લાગે આપણને. સપનાઓ જોવાની ના નથી, પણ પગ જમીન પર રાખીને જોવા જોઈએ. તો અહીંયા એ વાત કરે છે કે દીપક પૂજા એ હું એટલા માટે કરું છું પ્રભુ કે મારો અવિવેક ટળે, કારણ કે આ અવિવેકના લીધે જ મને તિર્યંચનું આયુષ્ય બંધાય છે.
અને પછી શીલ રહિત પરવંચકા ઉપદેશે હો પોષે મિથ્યાતરે વણિજ કરે કુડ તોલ શું મુખ ભાખે રે કુકર્મની વાતરે. હવે તિર્યંચનું આયુષ્ય કયા કયા સ્થાનોથી બંધાય છે, કઈ કઈ ક્રિયાઓ દ્વારા બંધાય છે એની વાત કરે છે. કે શીલ વિનાનું જીવન જે માણસ જીવતો હોય, કેરેક્ટર વિનાનું જીવન, એને તિર્યંચનું આયુષ્ય બંધાય. બીજાને ઠગે એને તિર્યંચનું આયુષ્ય બંધાય. મિથ્યા ઉપદેશ અથવા મિથ્યા માર્ગને જે પોષણ આપે એને તિર્યંચનું આયુષ્ય બંધાય. જે વેપારની અંદરમાં ખોટા તોલ માપ કરે એને તિર્યંચનું આયુષ્ય બંધાય. જે મુખે કુકર્મોની વાતો બોલતો હોય, ખરાબ વાતો જ વધારે બોલતો હોય, જેના મોઢામાંથી કોઈના કુકર્મ, પોતાના કુકર્મ, એના જ ગુણગાન, એની જ વાતો નીકળતી હોય, એને તિર્યંચનું આયુષ્ય બંધાય. વસ્તુ ઉત્તમ હીણ જાતિ શું ભેળવીને હો વેચે નાદાન કે માયા કપટ કુડ શીખીઓ કરે ચોરી હો ની તો આરત ધ્યાન કે. સારી અને હલકી વસ્તુઓની ભેળસેળ કરે એને તિર્યંચ ગતિ બંધાય. આવી વસ્તુઓ વેચે એને પણ તિર્યંચનું આયુષ્ય બંધાય. જે જીવનની અંદરમાં માયા અને કપટ બહુ જ કરતો હોય એને તિર્યંચનું આયુષ્ય બંધાય. જે કોઈની ખોટી સાક્ષી પૂરે એવા વ્યક્તિને પણ તિર્યંચની આયુષ્ય બંધાય. ચોરી કરનાર એને પણ તિર્યંચનું આયુષ્ય બંધાય. અને આપણને બહુ જ એપ્લાય થતું એવું આ સ્થાન હંમેશા અશુભ અથવા આર્ત ધ્યાનની અંદરમાં જીવ્યા કરતો હોય એને પણ તિર્યંચનું આયુષ્ય બંધાય. આટલા કારણો છે. આપણે બહુ સામાન્યથી જોઈ લઈએ. ફરીથી એકવાર આપણી પોતાની સેલ્ફને આ બધા કારણોની અંદરમાં સેટ કરીએ કે ભાઈ હું આમાં ક્યાં છું એવું ડિસાઈડ થાય તો હવે હું એમાંથી બહાર નીકળું. કારણ કે મારે તિર્યંચ નથી થવું એવું તો મારું નક્કી લક્ષ્ય છે, પણ મારું કોઈ પ્લાનિંગ નથી. બસ હું વાતો જ કરું છું કે મને કેવળ જ્ઞાન જોઈએ છે, પણ હું પ્લાનિંગ કરતો જ નથી કે ભાઈ અહીંયા કેવળ જ્ઞાનની ક્યાં વાત કરો છો, તિર્યંચ ગતિ પકડાઈ જશે, નરકમાં ઠોકાઈ જશું. એ હજી એનું કંઈ આપણે સોલ્વ કરતા નથી અને કેવળ જ્ઞાનની વાતો કરશું. આવું તો જ થઈ શકે જો આપણે એને બહુ સિરિયસ નોટ ઉપર બોલીએ તો. પણ આપણે તો દુહો બોલવો છે, એમાં સિરિયસ થવાની જરૂર નથી. આપણે તો ક્રિયા કરવી છે, એમાં ગંભીરતાની શું જરૂર છે? આપણે તો પુણ્ય માટે કરીએ છીએ. જે મળે છે કે નહીં એ જોવાની પણ આપણને ફુરસત નથી. તો એવા વ્યક્તિઓની વાત નથી કે જે વ્યક્તિઓને ખરેખર ધર્મ એ ગંભીરતાનો વિષય જ નથી. આ એવા વ્યક્તિઓની વાત છે કે જેને ખરેખર ધર્મ એ ગંભીરતાપૂર્વક કરવો છે, કારણ કે એને આ ભાવ ભ્રમણ ખૂંચ્યું છે. જેને ખૂંચ્યું હશે એને જ ગંભીરતા લાગશે. જેને હજી આ ફાવે છે એને કશો વાંધો જ નથી. તો જેને ખૂંચ્યું છે એને વિવેક પ્રગટ્યો છે, અને જેને વિવેક પ્રગટ્યો છે એ માણસે જ પરમાત્મા પાસે દીપક પૂજા કરી અને આ બધું માંગવાની વાત છે. જેને વિવેક નથી પ્રગટતો એ દીપકો ગમે તેટલા ઉપર નીચે કરી લેશે. એને આ બધી વાતો સાથે કોઈ સંબંધ નથી રહેવાનો. હવે કયા સ્થાનો હતા? તો કે કેરેક્ટર વિનાનું જીવન, બીજાને મૂર્ખ બનાવો, તે મિથ્યા ઉપદેશ આપો અને મિથ્યા માર્ગને પોષણ આપો. આ વાતને આપણે કેટલેક અંશે જાત સાથે સરખાવી જોઈએ કે જ્યાં સુધી આપણને પોતાને સાચો માર્ગ સમજાતો નથી ત્યાં સુધી આપણે બીજાઓને ઉપદેશ આપવા માટે ખરેખર યોગ્ય છીએ કે નહીં એ વિચારવું જોઈએ. વાર તહેવારે દરેકને ઉપદેશ આપવાની જે આપણને આદત પડી ગઈ હોય છે, આ બોલનાર પણ આની અંદરમાં સામેલ થાય છે. સહેજે શેર કરવું એ વસ્તુ અલગ થઈ, પણ આમ ઉપદેશ આપવો કે જો આ ધર્મ છે, આ ધર્મ છે, આને ધર્મ ન કહેવાય, આને આ કહેવાય, આવું જે વારંવાર આપણે બોલતા હોઈએ. કેટલાક વ્યક્તિઓ કેટલીક આપણી માન્યતા પ્રમાણેની ધર્મના આચરણ ન કરતા હોય એટલે આપણે તરત કહીએ કે નરકમાં જઈશ, ક્યાં જઈશ, તું આવા પાપ કરે છે, આમ ન હોય, ધર્મ આમ ન કરાય, ધર્મ આમ જ કરાય. તો આ જે ઉપદેશકપણું આપણે પોતે જ પોતાને આપી દીધું છે પદ, સર્ટિફિકેટ, એ જો મિથ્યા દિશાનું હોય ભૂલથી પણ તો એ તિર્યંચનું આયુષ્ય બંધાવે. મિથ્યા ઉપદેશ આપવો, મિથ્યા માર્ગનું પોષણ કરવું એ તિર્યંચનું આયુષ્ય બંધાવે. વેપારની અંદરમાં કોઈ પણ ખોટી વસ્તુ કરવી, કોઈના કુકર્મો વારંવાર બોલવા અર્થાત નિંદાઓ કરવી, આ તો આવો છે, એને આવું ન કરવું જોઈએ, આવું બધું કરતા હોય છે, બોલો આવું કરાતું હશે, એણે આ કર્યું તે કર્યું, આ બધા કુકર્મોના ગાન છે.
અને અહીંયા એવો શબ્દ નથી લખ્યો કે કુકર્મોના ગુણગાન કરનારને તિર્યંશનું આયુષ્ય બને. અહીંયા શું કીધું છે? કુકર્મનું ગાન કરતા હોય એને પણ તિર્યંશનું આયુષ્ય બંધાય. એટલે આપણે એને કદાચ સારો ગણીને ન બોલતા હોઈએ, ખરાબ જ ગણીને બોલતા હોઈએ, તેમ છતાં વારંવાર જો બોલીએ છીએ, અકારણ બોલીએ છીએ, કોઈ આપણને આવશ્યકતા જ નથી એવી રીતે બોલીએ છીએ, તો એ તિર્યંશના આયુષ્યને બંધ કરાવી શકે. સારી અને હલકી વસ્તુઓનો ભેળસેળ કરવી બિઝનેસની અંદરમાં, એને વેચવું. એના પછીનો શબ્દ છે માયા અને કપટ આચરવું. વિચારવા જેવું છે કે આપણા જીવનમાં છે કે નહીં. ખોટી સાક્ષી પૂરવી, ચોરી કરવી. અને છેલ્લું, હંમેશા અશુભ અને આર્ત ધ્યાન કર્યા કરો. મારી આજે તબિયત બગડી તો હવે હું કલાકો સુધી, જીવનમાં કેટલાય દિવસો, મહિનાઓ સુધી મારા મનને બ્રેક જ નહીં લગાડી શકું કે ભાઈ તબિયત આજે બગડી છે, કાલે બગડેલી રહેશે એની કોઈ ગેરંટી નથી, પણ હું ચાલી જ જઈશ કે હવે આમને આમ રહ્યું તો મારે ભવિષ્યમાં શું કરવાનું, હું કોઈને પરાધીન થઈશ, એ ભગવાન આમ થશે, તેમ થશે, આજે આ છે, કાલે આ છે, પછી આ લોકોનું શું થશે, મારું શું થશે, હું કેવી રીતે રહીશ, જિંદગી કેવી રીતે જશે. આ સતત આર્ત ધ્યાન થઈ રાખે. એમને રિયલમાં પૂછો કે પ્રસંગ શું છે, તો કે અત્યારે થોડુંક કંઈક તકલીફ છે, દેટ્સ ઇટ. એ સમજણ છે કે આ શુભ કર્મનો ઉદય છે, અને કર્મનો ઉદય તો મારા હાથમાં જ નથી. આજે છે ને કાલે ન પણ હોય, આજે નથી ને આવતીકાલે હોય પણ ખરા, બંને ઓપ્શન ઊભા છે. તો વિચારીને ટેકનિકલી કોઈ ફાયદો જ નથી. અને તેમ છતાં ભગવાન બની લઉં હું મારી જાતનો, કે હું વિચારવાનું શરૂ કરી દઉં કે આમ થવાનું છે, બહુ મોટો જ્ઞાની થઈ ગયો છું, એ રીતે હું કલ્પના કરું. તો એને અહીંયા પરમાત્માના શાસને આર્ત ધ્યાન શબ્દ આપ્યો છે, અને એ આર્ત ધ્યાનને તિર્યંશના આયુષ્યનો પૂરક કીધું છે. આવી બધી વાતો એને હજી આવતીકાલે મંબળાવા ભેગા થશો. જેના જ્ઞાવૃત કંઈ પણ બોલાય તો જય હિન્દ, જય નમ, જય દિશાસન.